बोल सदगुरु महाराज की जय। सत्य सनातन धर्म की जय। बोलो जय बोलो। आटला बधा बैठा छो जय तो बोलो एक प्रेम थी चकाचक जय बोलो। बे हाथ ऊंचा करीने एक बार चकाचक जय बोलो। एमा पैसा नहीं थे मफत जय बोलवानी जय बोलो एक दिल थी जय बोलो। बोल श्री उमैया मात की द्वारिकाधीश की नमः पार्वती पते हर 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 महादेव। सदगुरु ना चरणे नमो। मांगो प्रेम प्रसाद सदगुरु ना चरणे नमो। मांगो प्रेम प्रसाद दया कर दीजियो। हरि रस अमृत स्वाद ध्यान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरु पदम मंत्र मूलम गुरुवाक्या मोक्ष मूलम गुरु कृपा। एक शब्द गुरुदेव का ऐता का अनंत विचार ए जी थके मुनि जन पंडिता जनो वेद न पामे थके 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 मुनि जन पंडिता जनो वेद न पामे सदगुरु ना वखाण शू करूं मुख थी कहूं तो माप नावे। इंद्र कुबेर जनो पार न पावे चार वेद जना गुण गावे। अगम घर माया परमीरया बेहद बारनी बात लावे लावे। दास सवाने स्वामी फूलगरजी मळ्या चरण प्रताप ते गुण गावे चरण प्रताप ते गुण गावे। जीवदया मित्र मंडळ खरेखर एक
અબોલ જીવ માટે જ્યારે આવા ભગીરથ કાર્ય કરું છું, ખરેખર ધન્યવાદને પાત્ર છો ભાઈ. દિલથી સલામ કરું છું. માણસને માણસ તો ઉપયોગ થાય, કારણ કે કંઈક સ્વાર્થ હોય કે આને આપણે મદદ કરી કોઈક દી કંઈક કામમાં આવે. બાકી અબોલ જીવ હારે જ્યારે આવો પ્રેમ, આવી લાગણી, ખરેખર ધન્યવાદ છે. એટલે કે આવા પૈસાદાર માણા બાપુ આમાં સમજતા જ નથી. એને જ્યારે આ વાત ઉગે છે ને ત્યારે બહુ મોટી વાત છે. અને આ બધું એમનામ સમજાય એવું છે નહીં, કારણ કે આપણને આપણી જ્યાં સુધી ઓળખાણ ન થાય ને ત્યાં સુધી બધું બાપુ ધક્કો છે, સમજી લેજો. મીરાબાઈ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. હવે આને ઓળખવું આ કેવી રીતે? બધા વાર્તા એવું તો કરે છે, કેમ ઓળખવું? આપણે ભજન કરો, ભજન કરો, ભજન કરો, પણ કેવી રીતે કરવું? ઊંધા માથે થવું, કેમ થવું? એમ નામ સમજાય એવું નથી. એના માટે બાપુ સદગુરુ જોવે. સદગુરુ સિવાય તમને આ કોઈ શાન મળે નહીં. કોઈ યુનિવર્સિટીમાં, કોઈ કોલેજમાં, કોઈ નિશાળમાં કોઈ ભણાવતું નથી આ. પણ તમારા ખાતામાં કંઈક બેલેન્સ પડ્યું હોય, તમારા માતા પિતા કંઈક સંસ્કાર આપે, અને જો એવા સદગુરુ મહારાજનો બાપુ જો ભેટો થઈ જાય તો મેળ પડે એવું છે. આ બુદ્ધિનો, વિજ્ઞાનનો વિષય નથી. બુદ્ધિ અને વિજ્ઞાનથી બાપુ જો ઈશ્વર રીતતો હોય તો અખિલ બ્રહ્માંડના માલિકને જલાની ઝૂંપડીએ, વીરબાઈ સગાળસાની ઝૂંપડીએ, મોરધ્વજ રાજાની ઝૂંપડીએ, સીબી રાજાની ઝૂંપડીએ પૈસાથી નો આવી. ખોટી વાત છે. 32 ભાતના ભોજન મૂકી અને બાપુ વિદુરની ભાજી જો મારો નાથ જમતો હોય તો પ્રેમની વાત છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હિમાલય જાત. પછી ભગવા ભેરી ભૂદરા, પ્રેમથી જ પરમેશ્વર પ્રગટ થાય છે. પણ એની માટે સદગુરુ જોવે. સદગુરુ વિના બાપુ આ કાંઈ શક્ય નથી. ગુરુ છે ને, ગુરુની બાપુ જરૂર પડે 100%. ગુ છે નહીં અંધકાર છે, રૂ છે પ્રકાશ છે. અંધકારમાંથી પ્રકાશમાં હજી આપણે 90% અંધારામાં જ છે. 10%નો થોડોક સુધારો થયો છે. અને આ 10%માં જો થોડુંક વધી જાય તો વાંધો નહીં, નકર આમ નામ 10%માં 10% વ્યા જાવ. 10% જ. અને જ્યાં સુધી પ્રકાશમાં નહીં આવી ત્યાં સુધી બાપુ ખબર જ નહીં પડે કે ગુરુ શું છે, શિષ્ય શું છે. માણસનો એક જ અવતાર એવો છે. 84 લાખ યોની છે, એમાં અવતાર માણસનો એક જ એવો છે કે બાપુ બધું બનાવી શકે. આ જેટલું દેખાય ને એટલું બધું માણાએ બનાવ્યું છે. આ જેટલું દેખાય એટલું કોઈ બીજો જીવ બનાવી નથી શકતો. તો માણસની બુદ્ધિ કેટલી? તો ઈશ્વરને મેળવવો એ કઈ મોટી વાત હતી, પણ કરવું નથી. મુદ્દો ઈ છે, હાલતું થવું નથી. મુંબઈ આપણે જોવું છે, મેળ ન પડે ભાઈ. મુંબઈનો રસ્તો બાપુ સદગુરુ બતાવે કે અહીંથી અહીં જા, અહીંથી અહીં જાય તો વહેલું મોડું મુંબઈ આવે. પણ અહીં બેઠા બેઠા કહે મુંબઈ આવશે, મુંબઈ આવશે, બાપુ જિંદગીમાં ન આવે. એમ સદગુરુ કે ઈ શબ્દ ઉપર ભરોસો હોય. સતગુરુ છે ને, સતગુરુ આપડા ઈ 7મા ગુરુ છે. 7મા 6 ગુરુ આપણે ગયા પહેલા 1 2 3 4 5 6 પછી 7 આવે ને. સતગુરુ 7મા ગુરુ છે. પેલો ગુરુ કયો છે? તમારો અને મારો બાપુ આ દુનિયામાં જન્મ આપે ને જનેતા છે તમારી મારી જે માં છે. જોકે અત્યારે બાપુ મા બાપ જ કોઈને ગમતા નથી. મા બાપ ને કે આશ્રમમાં મૂક્યા હો બાપુ, કોઈ દી ગાડું ન હાલે જિંદગીમાં. જેને મથવું હોય ને મત જો. હું તો જાહેરમાં કહું છું, એક જીવતા જાગતા જો ભગવાન હોય, જીવતા જાગતા જો એનું મોઢું જોઈ અને આ જીવનમાં બાપુ આનંદ કરવાની જો એક ચીજ હોય એ તમારા મારા માતા પિતા છે બાપુ. એને આશ્રમમાં મૂક્યા હો પછી બાપુ જિંદગીમાં કાંઈ રહે જ નહીં. બાપુ મથવું હોય ને મથી લેજો. પેલો ગુરુ છે ને એ જ આપણો માં છે, આપણી જનેતા છે. એ પેલો ગુરુ છે. આપણા પિતા છે ને એ બીજો ગુરુ છે. જન્મ થાય ને ત્યારે ગળોથી પાય ને 3જો ગુરુ છે. અક્ષર જ્ઞાન શીખવે એ 4થો ગુરુ છે. ધંધો શીખવે એ 5મો ગુરુ છે. કંઠી બાંધીને કાન ફૂકે ની 6ઠો ગુરુ છે. અને તારું મારું મટાડીને બાપુ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરીને દુનિયામાં પુગાડી દે ને એને સદગુરુ કહેવાય. આપણે એક ગુરુના ઠેકાણા નથી. આપણે શું ગુરુની વાત કરી ભલામણ? અને ગુરુ ગોતવા ક્યાં લ્યો? આની કઈ દુકાન હોય? ક્યાંય મોંઘા મળે છે, સારા મળતા છે, ક્યાં ગોતવા? આખે આખા કપાળ રંગ્યા હોય, ઢીસણ સુધી ડેરખા હોય, આપણે હાલ્યા જતા હોય હાથ કરે, હે ભગત ખડા રે તેરા બેડા પાર કર દો. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? એનું કામ નથી નારાયણ.
પણ મહાપુરુષો કહે છે તમારું જેથી ભજન પાકે, જે મહાપુરુષો તમને કહે છે એ ભજનના બાપુ રસ્તે હાલા જાઓ, પછી જેથી ભજન પાકે તેથી ધોળા લુગડામાં ક્યાંક આંગળી પકડનારો મળી જશે. ગોતવા જે કોઈ દી ક્યાંય નહીં મેળાવે. ગોતે છે, આખી દુનિયા ગોતે છે. ઘણા તો પૈસાથી ખરીદવા નીકળ્યા છે કે અમારું ભજન કરી નાખજો, 5 લાખ જોતા હોય 5 લાખ આપી દે. લ્યો એમાં પતે, કારણ કે આ વિષય જ નથી. પોતાને જ્યારે જાત મહેનત તમને, કારણ કે તમે ખાવ તો જ તમે ધરાવો, હું ખાવ તો હું ધરાવ, હું ખાવ ને તમને ભૂખ મટે એવું ન હોય. એની માટે તો બાપુ આપણે જ આપણી રીતે મહેનત કંઈક કરવી પડે. મહાપુરુષો એટલા જ માટે બાપુ વાણી રૂપી આપણને ઘણી બધી વાતો આપી છે. હું તો આટલી બધી સંખ્યામાં બહેનો બેઠીને બહેનોને ખાસ કહું, સારી જનેતા વગેરે બાપુ સારા સંતાન કોઈ દી નહીં થાય. સારી સંતાન, સારી માં એટલે હું રૂપાળીની વાત નથી કરતો, હું સંસ્કારની વાત કરું. સારી જનેતા વગેરે બાપુ કોઈ દી સારા સંતાન કોઈ દી જિંદગીમાં ન થાય. તો સારા સંતાન માટે શું કરવું જોઈએ બાપુ? સારા વિચારો હોય, સારી વાતો હોય, સારું કંઈક જ્ઞાન હોય, કંઈક સારા બાપુ 2 વાતો કરતા આવડતી હોય ને એના કોઠે જ બાપુ શિવાજી ને મહારાણો જન્મે. બાકી ભાઈ હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે? ભગવાન પાદરો ગોદામમાંથી આપી દે દીકરો હારો, એમ નથી. પણ હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા ગ્રંથોની, આપણા શાસ્ત્રોની શું તાકાત છે, કરવાની જરૂર આ છે. એટલે જ મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંચણી મત ગુમાવજે નૂર. બાપુ હારા દીકરા નો જણ. અને જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ ન પૂગી ગયો દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. ઇતિહાસ તમારે ખોલવાની છૂટ ને તમે કહો તો સવાર સુધી દાખલા આપું તમને. જ્યાં પુરુષ ન પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. ભાઈઓના કાંઈ નેઠા જ નથી. પણ અત્યારે મારી એક જ ભલામણ છે, હું તો ગમે ત્યાં જાઉં ને, હું તો ભલામણ એક જ કરું છું કે માં ને બાપ ને બાપુ સાચવજો. મા બાપ જેવા ભગવાન બાપુ, તમે ભગવાન ને માતાજી ને પિતાજી ને બધું છે ને એ બધું પછી છે. પેલી માં ને પેલો બાપ છે. માં ને બાપ ને બાપુ બેટે સારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે, આપણી ગેરંટી. માં ને બાપ બસ આને સાચવો, વ્યસનથી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવારની એકતા રાખો. બસ હું કોઈ નથી કહેતો કે માંડવા નાખો ને કથાયું કરો ને ભજન કરો ને મંદિર બનાવો ને પ્રતિષ્ઠાયું કરો ને, કાંઈ કરવાની જરૂર નથી. રામ, અરે આપણી માં ને આપણા બાપ ને પગે લાગીને દુનિયામાં જાઓ. સવારમાં નીકળો બાપુ, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. બાપુ લખવું હોય તો લખી લેજો. બાકી કોઈ દી બાપુ છે માના ને બાપના કાળજા જેને બાળ્યા છે ને એને બાપુ બંગલા હોય તો ભલે ને ગાડીઓ હોય તો ભલે ને મોટા પ્લેન ઉડાડતા હોય તો ભલે, એની અંદર બાપુ કોઈ દી શાંતિ ન મળે. માન બાપ જેવા બાપુ, હું તો મારે સતીશભાઈને અમે ઘરે આવ્યા પછી ખ્યાલ આવ્યો એમના માતુશ્રી સ્વર્ગસ્થ થઈ ગયા, છતાંય આવું ભગીરથ કાર્યમાં પોતે સહભાગી થઈ અને કીધું અને હું પણ રાજી થયો. ખરેખર માં આપણા 12 દિવસનો નિયમ છે. આપણું ગરુડ પુરાણ એવું કહે છે કે આત્મો નીકળે ને પછી 12 દિવસ સુધી આ ફરતો હોય, એની ચેતના છે ને આ ફરતી હોય. 12 દિવસ સુધી ધર્મરાજાના દરબાર ખોલતા નથી એવું કહે છે. તો એ માનો આત્મો એ બાપુ આજે આપણને બધાને નહીં જોતો હોય કે વાહ ખરેખર ધર્મનું કાર્ય કર્યું છે, ભગીરથ કાર્ય કર્યું છે. મારા સંતાનો એ બધાને આગળ હાલી ખવડાવવાનું, પીવડાવવાનું, રમવાનું, ઠેકવાનું, ભજનનું, આનંદનું, લોક ડાયરાનું. ખરેખર બાપુ એ માના આશીર્વાદ બાપુ તમારી મારી માથે એ અત્યારે આમ ખમા 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 કરતી છે. માં ચેતના બાપુ તમારી મારી 12 દિવસ સુધી, 12 દિવસનો નિયમ એટલા માટે છે કે મા અને બાપે તમારી અને મારી માટે કાંઈક બાપુ સંઘર્ષ કર્યા હોય જીવનમાં. એટલે 12 દિવસનો એ નિયમ છે કે હું ગયા પછી મારા સંતાનો મારી પાછળ શું કરે છે. મેં એની માટે આટલું કર્યું, આટલા મકાન ને આટલો ધંધો ને આટલા પૈસા ને આટલું આ ને આટલું આ. મારી પાછળ કાંઈ કોઈ અબોલ જીવને કે કોઈ 5 નામ ભગવાનના કે ઈશ્વરના કાંઈ મારા સંતાનો કરે છે એ જોવા માટે જ બાપુ 12 દિવસ સુધી આત્મો બાપુ ફરતો હોય છે. અને આવા ભગીરથ કાર્ય જોવે ને બાપુ એ આત્માને સદગતિ મળે મળે ને મળે. સરસ કાર્ય આવા જ્યારે કરતા હોય ને ત્યારે બાપુ એ એવા સંતાનોને બાપુ દિલથી સલામ કરું છું. ખરેખર
આવા સંતાનો તો બાપુ એવા મા બાપના જયારે સંસ્કાર મળે ને તારે, નકર છોકરો જ આડો ઉભો રહે, મારી માં હોય છે ને તમારે આવું કરવું છે, બધા નડે. માં નો નડી હોય એની પ્રજા નડે. ખરેખર બાપુ ધન્યવાદ બાપુ. એવા એવા સતીશભાઈ જેવા જયારે સંતાન, ખરેખર દિલથી સલામ કરું છું. ખાવું પીવું એ ભાગની વાત, મરી જવાનું છે એ વાતે પાકી, પણ એવા ભગીરથ કાર્ય કરતા કરતા બાપુ આ દુનિયા છોડી એટલે બાપુ કેવડો બાપુ એ આત્મો ભાગ્યશાળી ગણાય, કેવો એ પવિત્ર આત્મો હોય છે. હું તો ખરેખર રાજી થયો, કારણ કે આ તો કહેવાય નહીં કોઈને, નકર તો ઘણા એમ કે અમારી માં મરી જાય તમે રાજી થયા. એટલે રાજી થવા જેવું તો બાપુ મરવાનું તો છે જ, એમાં દાંત કાઢતા કાઢતા મરો, રોતા રોતા મરો. મરવાનું છે એમાં કઈ હાલવાનું જ નથી. અહીંયા કોઈ વકીલ બકીલ કોઈ કાંઈ કેસ કોઈ લડતું જ નથી. અહીંયા પાત્રો ચુકાદો જ હોય, એટલે ઉપડવાનું જ હોય, એમાં બીજું કઈ આવતું જ નથી. પણ મરણ છે ને એ બાપુ અનિવાર્ય છે બાપુ, આવવાનું છે આવવાનું છે આવવાનું છે, એ 100%ની વાત છે. પણ જેટલું જીવાય એટલું આનંદ કરી લેવાની વાત છે, મોજ. કે મને તો એમ થાય ભલા મને જીવે એવું આવ્યું. હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, અગર દોડે, વાતું થાય, શું બાપુ ઘટે છે આમ? તમે જુઓ આવા મકાન આપણા ગઈઢાય ભાડ્યા હતા. વરસાદ થાય આખા ઘરના બકડિયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય, એટલે હું ચારે એમાં આપણને મોટા કર્યા. બોલો અત્યારે તમે જુઓ તો હે વાહ 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 વાહ, આમ તમે જો જળો મળો થાય, આમ એડિયાને દીવા કરી કરીને મરી ગયા. અરે જીવે એવું આવ્યું છે ભલા મને. મને તો એમ થાય કાલ મરી જાય, જેટલું જીવાય એટલું મોજ કરો, કાંઈ વાતમાં છે જ નહીં. પાછી કોઈ વ્યવસ્થા નથી, ગમે એટલું ભેગું કર્યું હોય તો આઠાના ભેગા લઈ જાય એવી વ્યવસ્થા નથી. શું લેવા લોહી ઉકાળા કરવા દો? હિલોળા કરો ને, વાપરો ને, મોજ કરો ને, હારા ઠેકાણા આવા અબોલ જીવને આપો, મોજ કરો. કાંઈ ભેગું તો આવવાનું જ નથી, કોઈ દેવાના નથી. લઈ જાય એવા ઘણા છે, પણ વ્યવસ્થા જ નથી. અમુક અમુક છોકરાને ખાવાય નથી રહેવા દે એવા, પણ એ વ્યવસ્થા જ નથી. હા જે આ છે ને એ, અને આ બધું જેટલું છે ને એટલું આપણે ચોકીદાર છે ભાઈ, માલિક નથી કોઈ. માલિક હોય તો ભેગું આવે, માલિક નથી. આ તો રિટાયર થાય ને છોકરા આવે, છોકરા રિટાયર થાય એના છોકરા આવે. આ બધું નોકરી જેવું છે, આમાં બીજું વાતમાં કાંઈ છે નહીં. મને તો એમ થાય કે હવામાં ઉડે એવો સમય મળ્યો છે. આપણા છોકરા કાજુ બદામની ઓગઠ કરે, બોલો આપણને પારલે નથી જડ્યું, એટલે જીવે એવું નથી. તો એ બધા રોવે જ છે, અમારી પાસે આ નથી, અમારી પાસે આ નથી. મરો ન હોય તો અરે થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા આપણા ગઈઢા. પગમાં હારું જોડું નથી જડ્યું, 2 ટાઈમ હારો રોટલો નથી જડ્યો. પણ બાપુ તોય નીતિ ન ચૂક્યા. અત્યારે તેમને કહું મૂક્યાનો માર્ગ નથી, હારા નકરું જુઠ્ઠું જ બોલે. અમારી પાસે કઈ છે જ નહીં, અમારી પાસે મરો કઈ ન હોય તો. એમાં બાકી મોબાઈલ આવ્યો, આપણે હાલો ચા છો કે મુંબઈ છું, વંડી આડા ઉભા હોય, બોલો નકરા રાંગા મારે રહ્યા. જૂઠું જૂઠું જૂઠું. પછી કે હું નડતું હોય છે, પછી દાણા જોર આવે, દાણા જોર આ મેળ પડે. કાંઈ જોર આવવાની જરૂર નથી. મને તો એમ થાય ભગવાનના 4 હાથ માથે છે કે અત્યારે આ દુનિયામાં આપણે જીવવી ભલા મને. પણ હવે જીવતા આપણને ન આવડે ના. નારદજી એકવાર કૃષ્ણ ભગવાનને કીધું, એ કે ભગવાન આ તમે બધી સંપત્તિ આટલી બધી આપી, પણ આ દુઃખી શું કામ કરો છો? કે આ માણસો દુઃખી કેમ છે? એ કે હું કોઈને દુઃખી કરતો નથી, એકાબીજાનું જોઈ નથી શકતા એટલે દુઃખી છે. એકાબીજાનું જોઈને જ દુઃખી થાય છે. બાકી મેં તો બધાને ગાડીઓ બંગલાને આપ્યું, હું ક્યાં કોઈને દુઃખી કરું? અને વાતે સાચી નથી. કોકને હારી ગાડી હોય કે મારે જેથી મેળ આવે છે, એટલે ભાઈ આવી જાય છે, શાંતિ રાખીને હું કામ ને લોહી બાળે. ઈ કમાય જેટલું પેલા એ વાત તો કહી. કોઈ હારું બાપુ કોઈ જોઈ જ નથી શકતું. એટલા માટે મહાપુરુષોએ ઘણી બધી વાતો કરી છે, હું તમને મોજ કરાવી. પણ એકાદ ભજનની વાણી લઈ લે, કારણ કે સદગુરુ જેટલા મહાપુરુષો થયા ને બધા સદગુરુ ચરણે જ બોલ્યા છે. સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા, દાસી જીવણ બોલ્યા, મીરાબાઈ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા, સદગુરુ ચરણે જ બોલ્યા. કોઈ નથી કીધું દરબારના ચરણે, પટેલના ચરણે, ભરવાડના ચરણે, એમ કોઈ નથી બોલ્યું. સદગુરુના ચરણે. પછી સમાજ કોઈ બી હોય, સદગુરુ જેને મળ્યા અને આંગળી પકડી અને આ કાંઠે બાપુ બારવટીયો હોય, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો, સતી તોરલ મળ્યા, આ કાંઠે બારવટીયો હતો ને હામા કાંઠે બાપુ આ દુનિયામાં પીર કરીને પૂજાવી દીધું. આ સદગુરુની તાકાત. મને જો આ દુનિયામાં માળા બનાવ્યો હોય તો મારા સદગુરુ. એટલે કે આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. આપણે જિંદગીમાં સારું કામ કર્યું જ નથી. અને એમાં આપણો ધંધો ખટારાનો ડ્રાઈવર હતો,
મારો પરિચય તમને આપી દઉં. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય. ઈ આય હોય અને તમે બધા હેઠે બેઠા હોય ને અમને ઉપર ચડાવે. આ સદગુરુનો પ્રતાપ છે. અને આપણે બાજવા ઝઘડા સિવાય કઈ કર્યું નહોતું. તો અત્યારે આ બધી ડઈ વાતો કરી છે. આમ કરાય ને આમ કરાય. બાકી તો આ અમુક અમુક આ બધું લાઈવ હાલતું છે ને અમારા અહીંયા એ વખતના બધા મિત્રો જોતા છે આજ વાળું નહીં કર્યું હોય. ચા જઈને બેઠો છે એટલા બધા ભેગા કરી. પણ બાપુ જે સમય આવે ને વળતા ન આવડે એને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય ગમે એ હોય. કારણ કે સમય છે ને સમય જ કરે છે. કોઈ કહેતું હોય કે મેં કર્યું એ વસ્તુ ખોટી છે. તમારો સમય હોય ને ત્યાં તમે બાપુ કરોડપતિને લાફો મારી શકો. શું કામ? તમારો સમય છે. અને જેથી સમય યોજન તેથી રાંકા તમને ગહી નાખે. લખવું હોય તો લખી લેજો. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. એક ગાંડીવની પણસ પકડી અને આમ છૂટી મૂકે એટલે કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજે એવો બાપુ બાણા વળી અર્જુન ગાંડીવ ખંભામાં. અને હસ્તિનાપુર થી જેથી દ્વારકા જતો હતો ને તેથી ગાંડીવ ખંભામાં જ હતો તોય લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. સમયની બલિયારી છે. આ તમે ઘણા બધા ભેગા થઈને આ બધું આયોજન કર્યું હોય પણ કોઈ એમ કહેતું હોય કે મેં કર્યું એમ મનો રહેતો. એ સમય જ કરાવે. અને સમય ન હોય ને તો બાપુ એક વંટોળિયો આવે ને આ માંડવા બધા ઉડાડી મૂકી. તમે એનું પકડી ન હતું. સમય જ બાપુ કરાવે છે. કોઈનું કાંઈ પણ હાલતું હોય ને આ અમારો અત્યારે સમય આવ્યો. અત્યાર સુધી ધોકા ફેરવા અમને કોઈ સાંભળતું જ નહોતું. પાડોશીએ નહોતા સાંભળતા. હામા ગામમાં સાંભળે છે. અમને એવું થાય કે અમારો સમય આવ્યો. એટલે સમય આવે બધાનો આવે પણ સમયને બાપુ સાચવતા આવડવું પડે. સમયને જીરવતા આવડવું પડે. એટલે મહાપુરુષો કહે છે એક સરદાર બાપુ એની વાણીમાં કહે છે. કારણ કે ગુરુમુખ વાણી છે ને તમે બધા ગુરુમુખી છો ને એટલે મને એવું લાગે ગુરુમુખી છો તમે. એટલે અમુક ગુરુમુખી વાણીમાં તમને અનુભવ હોય અને સમજાય. અને ગુરુમુખ નહીં હોય ને એને મારી વાતો અમુક નહીં સમજાય. કદાચ સમજાય 2 દી પછી સમજાય. પણ ગુરુ કારણ કે મને ગુરુ અમારા ગુરુ મહારાજે જ્યારે માણા બનાવ્યો છે મારે તો ગુરુના જ ગાણા ગાવાના હોય. કારણ કે આ તમે બધા મને સાંભળો છો મારા ગુરુનો પ્રતાપ છે. બાકી મારી એવી કોઈ હેસિયત નથી કે હું કોઈને સલાહ આપી શકું કે હું કોઈ એવી જ્ઞાનની વાત કરી શકું. મેં કોઈ બાપુ વેદ શાસ્ત્ર પુરાણ રામાયણ ભાગવત ગીતા કાંઈ વાંચ્યું નથી. અને આ દુનિયા જ મને શીખડાયું બધું. ખટારો હાંકતા હાંકતા બધી આખી દુનિયા રખડ્યો અને એમાંથી જ મને બધું મળ્યું. કેવી દુનિયા છે, કેવા મા બાપને હાચવે છે, કેવા મા બાપને દુઃખી કરે છે, કેવા બૈરાન હાચવે છે, કેવા બૈરાન મારે છે, કેવા સંતાનોને દુઃખી કરે છે, કેવા સંતાનો મા બાપને દુઃખી કરે છે. આ દુનિયામાં બાપુ મેં મારી જાત અનુભવથી આ બધું જોઈને મેં કીધું છે કે બાપુ જિંદગીમાં કરવાનું કરજો, ન કરવાનું ન કરતાના શરીર જેથી થાકશે ને તેથી રોતા નહીં આવડે. રોતા આપણે આપણા મા બાપના આશ્રમમાં મૂકી આવ્યા હોય અને આપણું શરીર જ્યારે વૃદ્ધ થાય પછી આપણા સંતાન પાસે આપણે આશા રાખવી કે મારો દીકરો મને પાણીનો લોટો ભરી દે, મારો દીકરો મારું બાવડું પકડે. આ કેટલું વ્યાજબી છે. એ આશા ખોટી છે. અને એ છોકરાએ જોયું ન હોય. તમે તમારા બાપાને નથી હાચવ્યા હું શું તમને હાસું. છોકરા ગુજરાતીમાં જ કહી દેવાનું. અને હવેના છોકરા તો બધા કોમ્પ્યુટરમાંથી ડાયરેક્ટ આવે. તમે જુઓ એમને કાંઈ શીખડાવવા પણ છે જ નહીં. બધું શીખીને જ આવવાના પાદરા. કોઈ આશા નહીં. તમે તમારા મા બાપને ન હાચવો એટલે બાપુ સંતાન કોઈ દી તમને હાચવે જ નહીં. એ વ્યાજ સહિત ચૂકવી દેવાના. એટલે સદાર એની વાણીમાં કહે છે હાલી ભરવાને પાણી પાણી, હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. જાવું સાસરીએ છોડી
એમાં શરમ મને સાની સાની, એમાં શરમ મને સાની સાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની, આ હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. મને ઘડી નો ચાલે ચાલે ચાલે, પિયુજી 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 વિનાનો મને ઘડી નો ચાલે ચાલે, વીતી જાય છે જુવાની મારી, વીતી જાય છે જુવાની જુવાની. જો આમાં સરદાર બાપુ વાણીમાં બાપુ લગ્ન ની વાત આવી છે. પીવું વિના મને ઘડી નો ચાલે, વીતી જાય છે જુવાની. બાપુ આપણે જે લગ્ન કર્યા એમાં નહીં હો, એમાં તો બધા હલવાના છે. આ લગ્ન બીજા કરવાના હતા, કરી નાખ્યા બીજા. આ ઈ લગ્ન કરવાના હતા બાપુ. આ જેટલા જેટલા મહાપુરુષો છે ને ઈ લગ્ન કર્યા ને એને દુનિયા આજ ગાણા ગાય છે. બાકી તો તમે જો 84 લાખ યોની છે ને, એમાં આપણે જે જોઈએ ને બધાને જોઈ. ખોરાક, હવા, પાણી, ટાઈટ, તડકો, વરસાદ, આપણને જે લાગે ને આ બધું કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા બધાને લાગે. આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ એના બચ્ચાને પ્રેમ કરે. પક્ષી હોય, પક્ષી એક ઈંડું મૂકે, ઈંડાને સીવે, એમાંથી બચ્ચું બહાર આવે ને એટલે આપણી માં જેમ મોઢામાંથી કાઢીને ખવડાવે ને એમ બાપુ બહારથી ચણ લઈ આવી અને એની ચાંચમાં આપી અને પક્ષીને મોટું કરે. એના બચ્ચાને પહેલા ખવડાવે, પછી મોટું કરે ને પછી પાંખું આવે, ઉડતા શીખડાવે. એ ઉડતા શીખડાવે ને ઉડતા આવડી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. પછી આનું કોઈ કુટુંબ પરિવાર ન હોય, કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા હોય, કોઈ કે અમારી હાળી છે ને અમારો હાટું છે ને અમારા હારા છે ને કોઈ ઘૂંસ. આ ઘૂંસ તો આપણે નથી કરી બધી. આપણે ઘૂંસ કરી હોય તો આપણને નડે ને તાર. કોઈને બાપુ કઈ છે જ નહીં. બસ એના રસ્તે ને હું મારા રસ્તે. કોઈ સાંભળ્યું કે પાડો સરવાઈ ગયો ને ભેંસ હાટું પૂળો લેતો આવ્યો, સાંભળ્યું? લાવે જ નહીં. એને ખબર હોય ભેંસ ભેંસ નહીં, ભેંસ ભેંસ ના રસ્તે ને આપણે આપણા રસ્તે. ખરેખર બાપુ આ છોડી દેવાની જરૂર હતી પણ આપણે ઠેઠ સુધી છૂટતું જ નથી. હજી કંઈક કરી લો, હજી કંઈક કરી લો. આ માયા છે ને બાપુ એ જ મોટી વાત છે. ને કે માણસ જન્મે ને 1.5-2 કિલોનો હોય અને 60-80-100 વર્ષ જીવે ને પછી મરી જાય અને શમશાનમાં લઈને હળગાવી નાખો, પછી રેખ્યા ભેળી કરીને જોખો ને એટલે 1.5-2 કિલો જ થાય. વાતમાં કાંઈ છે નહીં. આ વચ્ચે ઠેકડા મારવાનું છે નકર. આ 1.5-2 કિલો શરૂઆતમાં છેડે 1.5-2 કિલો. બાકી વચ્ચે મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં મકાન બનાવ્યું, મેં ગાડી લીધી ને મેં બંગલો બનાવ્યો. તો જાવ તો લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં રામ, હળવા ફૂલ થઈ જાવ ને કાંઈ વાતમાં છે જ નહીં. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને ભાઈ, મેં કર્યું મેં કર્યું મેં કર્યું જ કરે છે ભાઈ. એક ભાઈ આમ દિવાલમાં ઊંથી ખીલી ખોડતો હતો, ઊંથી માથું દિવાલ કોઈને અણિયું કોઈ હસોડિયું મારે અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુથિયું જ નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે હું કે એ કે ખીલ્યું જો ને એ કે ઊંધિયું કાઢી કારખાના વાળા. એનો ભાઈ કે તારામાં બુથિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો, અહીંથી પકડીને લઈ ગયા અહીંયા જઈને કે હા આની તો આઈન પાસે હતી, હું તો અહીંયા મતતો હતો.
અહીંયા બાપુ સમાધાન થતું હતું, પણ ન કરીએ કે અહીંયા જો ખીલી ફેરવી નાખી હોત ને તો અહીંયા સમાધાન થતું હતું. આખી જિંદગી દિવાલું ફેરવી પણ ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું નથી, એવા જ નથી. આપણે આપણા સમાજમાં નથી જોતા. અને એવા કઈ કામ હોય ને એમને આગળ જ રાખવા પડે. હોળીના નાળિયેર કોઈ નકર આખું કામ બગાડે. એમને અહીંયા મોઢા આગળ જ ગુડવા પડે. નકે કાંઈ બાપુ તમે જોવો ને તો ઘરમાં કોઈ આઠાના જેટલી કિંમત ન હોય, પણ તોય આપણે કહેવું પડે ઓલે અમારા કાકા હોય એમને અહીંયા આગળ રાખજો, નકરી આખો વરો ઊંધો નાખશે. કોઈ ન પૂછતું હોય બાપુ, બૈરું ન પૂછતું હોય, છોકરા ન પૂછતા હોય, પણ એવી ખંભે ખેહડી નાખીને રખડતા હોય કે હમણાં મને બોલાવશે જ તે. અને બોલાવાય પડે ને કે મારીને ઊંધું મારે. કાંઈ છે નહીં રામ. તમને જગત મોટા કરે, તમારી હાથે મોટા થવાનો કોઈ મતલબ જ નથી નારાયણ. એટલા જ માટે બાપુ મહાપુરુષોએ વાણી રૂપી તમને મને બાપુ પ્રસાદી આપી છે. જો ખાતા આવડે ને જીવનમાં બાપુ રામ નામની ઔષધિ જો ખરી નીતિ છે ખાય, અંગ પીડા એને કોઈ દી આવે નહીં, પછી મહારોગ મટી જાય. આ દુનિયામાં ગોળ બંગાળનો રાજા ગોપીચંદ 92 લાખ માળવાનો ધણી ભરતરી 7 પેટીઓ ખાય ને તોય ન ખૂટે બાપુ, સાધુ બની ગયા. આપણે સાધુ નથી બનવાનું, પણ આપણે બાપુ એક આંગણે અભિયાગત કોઈ આવે, કોઈ અબોલ જીવ આવે અને બટકું રોટલો તો આપી એક નો આપી એકી. આ તો માગણ આવે તો ડેલી વાડી કરે, આગળ જા આગળ, આગળ જા આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચાય ચા બટકું રોટલો દે ને ભલામણા, પણ નથી હુજતું. આ કોઈને ભીખ માગવી ગમતી નથી નારાયણ. પણ કાંઈક આંગણે બંધાવો, પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. બાપુ રોજ નો આવે પણ કોક દીક મારો નાથ તમારી ઝૂંપડી સુધી આંટો કરી જાય ને તેથી તમારો બેડો પાર થઈ જાય. બાકી આ બધું છે ને હાવ મફત છે, હાવ નોર્મલ છે, પણ આપણા ભાઈ કઠણ છે એટલે નથી હૂજતું. આ નકર હું તો આપણા ગઢાએ બાપુ ભૂખ્યા ને કોઈ દી પાસા કાઢ્યા જ નથી ને ખાવા પૂરું હતું જ નહીં, તોય એક ટેકનું હોય ને તોય બાપુ એ માગણ ને આપી દે. ઈ પુણ્ય છે ને ઈ અત્યારે ઉગી છે. આપણે બધા જે જલસા કરી છે ને એ આપણા ગઈઢાના પુણ્ય છે એટલે આપણે જલસા કરી છે. બાકી આપણું જેટલું પુણ્ય છે તો આપણી પરજા વાંય કેવી થાય એના ઉપર ખબર પડે. એટલે મહાપુરુષો કહે છે હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. ઈંગળા ને પિંગળાનો માર્ગ મેલી મેલી, ઈંગળા ને પિંગળાનો માર્ગ મેલી મેલી, સૂક્ષ્મણા માર્ગે જવાની ઉતો, સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની, બોલાવે સદગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની.
ભર્યા છે અમૃત પાણી એમાં, ભર્યા છે અમૃત પાણી એમાં, બોલાવે સદે ગુરુ જ્ઞાની, હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. વાતું બતાવી સાની સાની એને, વાતું બતાવી સાની સાની એને, બોલાવે સદે ગુરુ જ્ઞાની, હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. કરો તમે હજાર આ તો આખી યાડા ભરે છોડે નહીં અને ભલે હોય ભગવાન પરાસીનાઈ પીપળે એ ઓલા ભીલે લઈ લીધા, એ ઓલા ભીલે લઈ લીધા, એ ઓલા ભીલે. કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લીધા પ્રાણ. આ કરમની વાત બધા કરે છે પણ મને એમાં ટપા નથી પડતા. તમને પડતા હોય તો બરોબર છે. આ ભાવની વાત કરે, કરમની વાત કરે, એમાં મને નથી હૂજતું. આ ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. તો શું આપણે શું કરમનું શું સમજવું? રામ જેવા રામને આપણે દીવો અગરબત્તી કરી રામજી મંદિર બનાવી, એમને 14 વર્ષ વનમાં રખડવું પડે, તો શું એનું કર્મ શું હોય છે? મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતાજી જ્યાં સુધી બાપના ઘરે હતા ને ત્યાં સુધી બાપુ એક દી દુઃખનો નહોતો ઉગ્યો. અને અયોધ્યાના મહારાણી બન્યા ને પછી આ દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી બાપુ આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. દીકરીનું શું કર્મ હશે?
આ બધા કર્મની વાતો કરે હું તો અમુક ના આવા દાખલા દઉં તો આવડા અમને શું એમને શું બાવળિયા વાવ્યા હતા અમને આ ભોગવવું પડ્યું. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો બધાને ખબર છે. શું એ દીકરીનું કર્મ શું તમે વિચાર તો કરો. આખી દુનિયા જેને બનાવી હોય આખા અખિલ બ્રહ્માંડનો માલિક વિશ્વનો સર્જનહાર કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય. ભીલના બાણથી બાપુ મારા નાથને વિંધાવવું પડ્યું એનું કર્મ શું હોય છે. અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ ગંગા જેવી બાપુ જ્યાં માં ભગવતી જનેતા હોય એવો આ દીકરાને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું એનું કર્મ શું. એટલે આમાં આપણને ટપા નથી પડતા પણ આપણે કરાય સારું કામ બીજું કઈ નહીં. જે ભોગવવાનું આવે એ ભોગવશું. બાકી હારું કરી એટલે આપણે કઈ તકલીફ ન આવે એ વેમમાં ન રહેતા. આ બધા હારું કરી કરીને જ્યાં તોય હલવાના. એટલે કર્મની ગતિ બાપુ અઘરી છે. આ ભવની ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ ને આટલા બધા બેઠા છો તમારે જવાનું ગમે ત્યાં હોય આવ્યા છો ક્યાંથી મને કોકને ખબર હોય તો હું શું વાત કરો. તમે આવ્યા છો તો ખબર હોય જો ને. જો ભવની વાર્તા એવું કરતા હોય આપણે જવાનું તો ગમે ત્યાં હોય હાલો ને જવાની આપણને કદાચ ન ખબર હોય પણ આવ્યા એ તો ખબર હોય ને ક્યાંથી આવ્યા. કાલની ખબર નથી ને ભવની શું ખોડવી હોય ભલા મને મળ્યો એ ભવ શું થઈ લ્યો ને આ ભવમાં શું ઘટે કઈ કાંઈ બાબુ ભવિષ્યકાળ ને વર્તમાનમાં જીવો ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સંભાળવાની જરૂર જ નથી. જે જીવો એ સમય આવવાનો નથી અને હવે કેવો આવવાનો છે ખબર નથી. આપણે આ ભજનમાં બેઠા છીએ બસ આટલું યાદ રાખો ને કાલની વાત કાલ. પણ આપણે તો 100 મહિનાના આગળ ઘોડા ઘાંટી હજી તો આ કરવું છે હજી તો આ કરવું છે હજી તો આ કરવું ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય ગયા. કર્મની ગતિ બાપુ કોઈ છોડ્યા નથી. ભલે ભોગવવું પડતું હોય છે પણ કહેવાનો મારો મિનિંગ આ તમે અબોલ જીવની જે સેવા કરો છો ને કદાચ આપણા કર્મ કઠણ હોય ને તો અબોલ જીવની જે સેવા કરતા હોય ને તો કર્મ કાપવાની શક્તિ મળે. બાકી ભોગવવા તો પડે. આપણા છે ને આપણા આડા તો આવવાના પણ ઓલા જે અડધું ગામ સાંભળે એટલે રાડ્યું ન પાડવી પડે. કર્મ આપણે કાપી શકવી એમ શક્તિ આપે ભગવાન માતાજી કે આ અબોલ જીવને કોઈક આંતડીની દુઆ મળી હોય ને શરીરમાં કાંઈ પણ પીડા હોય ને તો તમને પીડા વેઠવાની શક્તિ આપે. બાકી ભોગવવા તો પડે જ. રામને નથી છોડ્યા ને કૃષ્ણને નથી છોડ્યા તો આપણને હું છોડવાના હતા. કર્મ તો બાપુ એક દી આડા આવવાના પણ કોઈને ખબર નથી આપણા કર્મ કેવા છે. અને આ શેલી ઘડી સુધારવા જ બધા ભજન કરે છે. અમુક ને ઓલા ભાઠા પીડ્યા હોય ને જીવડા પીડ્યા હોય ને એ જોવે એટલે કે કંઈક કરો ને કા છેલ્લે આમ થાય છે તો હેરાન થઈશું. બાકી ભગવાનની જરૂર કોઈ જ નથી. હા એ તો બધા કપાણે કોકનું જોવે છે એટલે ચારેક ભજન કરે છે. નકર ભજનની જરૂર જ નથી. ખરેખર બાપુ માણસનો અવતાર મળ્યો છે આનંદ કરવાની વાત છે. આપણા ગઢા ટાંટિયા તોડીને મરી ગયા. આ ગામથી હામા ગામ જાય તો બાપુ જોડું ન હોય ને હાલીને મરી ગયા. પણ એવી સંસ્કૃતિ બાપુ આપણે બધા ભેગા થઈને એવી ખતમ કરી નાખી ને. પેલા તમે જોવો ને તો ભેંસું ઊભી ખાતી હતી. માણા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી ખાય છે ને માણા ઉભા ખાય. ડીસું લઈને રખડતા હોય. થોડાક ભાત નાખજે એક ભજીયું નાખજે. ભિખારી જેવી જિંદગી કરી નાખી બોલો. તોય પાછા કે મેરા ભારત મહાન એટલે ખટારાના ઠાઠે લખે ભારત મહાન ન થાય. તો આપણે સુધરવું પડે. નકરું દિવાલમાં લખે ભારત મહાન થઈ જાય. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. આમ રાડ્યું પાડો ને ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી નથી ખપતું. દારૂ બાપુ બાવળિયા બેસે 2 લીટરના પીપડા ખપી જાય. નથી દેખાતું આપણને. આ આપણી સંસ્કૃતિ. ને કોલો દારૂ વાળો જાહેરાત કરીએ કે હાવ સાનો માનો વેચતો હોય તો 2 લીટરના પીપડા ખપી જાય છે. જો ખોટું હાલ્યું સિગરેટની બીડીની પાનની માવાની
દારૂની જરૂર નથી, પણ એવડે જે પીવે છે ને જે ખાય છે ને એ બધા રાંકા છે, જે વેચે છે ને એ બધા બિલ્ડિંગો બનાવીને બેઠા છે. જે વેચે છે એને બાપુ મોજ છે, ખાય છે એ બધા તમે જુઓ તો આમાં કરતા કરતા નીકળે. આમ આપણે એમ થાય ખો થઈ છીએ, ગોતતા હોય ચા દારૂ મળે ને ચા સિગરેટ મળે ને બધા, અને ખિસ્સા ખાલી હોય એટલે મારા તમારે જવાનું એક 10 રૂપિયા આપો. ભિખારી જેવી જિંદગી કરી નાખી. ભલા વ્યસનમાં તમે જોવો તો પાંગળા થઈ ગયા, પાંગળા. સંસ્કૃતિ આપણી ખતમ કરી નાખી. ભલા આપણા ગયડા થીગડા ઉપર થીગડા મારી મારીને જીવતા હતા. અત્યારે કોઈએ થીગડા વાળું કપડું પહેર્યું મને દેખાડો તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. એટલે જીન્સમાં જુઓ માથા આવ્યા જાય એવડા એવડા ફાંકા. એટલે આવા તો એમે પહેરતા હતા, ખબર નહોતી આવું ટાણું આવશે ને કે એમે હાઈસ્પીડ રાખ્યો હતો એમે પહેરા. અરે જુઓ તો ખરા સંસ્કૃતિ, એક આંગળી જાય એટલું ફાંકું હોય ને. આપણી માં એમ કે લાય લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં. આ આપણી સંસ્કૃતિ હતી. દેહના પ્રદર્શન ન હોય મારા બાપ. આ ફાઇટના પહેરી નીકળે એ પાછા હારા વાળા કે બધા કે હા પૈસા વાળા. એટલે આ અડધો હોરો દેખાય છે, શું પૈસા વાળો. પણ હાયલું છે ભલા મને શું કેવું. માણાને આ વાહનની શરૂઆત થઈ ને, વાહન બનાવ્યા ને એ માણા બજારા ટાંટિયા તોડી તોડીને મરતા હતા ને એટલે વાહન બનાવ્યા. કે માણા છે કે આ ગામથી હામા ગામ જવું હોય તો વાહનમાં બેહીને જાય. તો અત્યારે તમે જોવો ને તો ભેંસું વાહનમાં જાય છે. માણા સવારમાં 5 વાગ્યામાં મોટા મોટા સડા પહેરી રોડે હાલ્યા જતા હોય. આપણે એમ થાય કે આ ચા જાય છે, વાહન તો તમારા હાટું જ બનાવ્યા હતા. તો હાલી હાલી નીકળે. બોલો. અરે આ સંસ્કૃતિ તમે જોવો તો આપણી બાપુ ખતમ કરી નાખી. કોઈ વડીલને પગે લાગવાનું નહીં, કોઈ આપણા માત પિતાનું બાપુ માન મર્યાદા નહીં. મને તો આમ એમ થાય કે ભગવાને આપ્યું છે પણ બાપુ વિતરણની બાપુ બહુ માથાકૂટ છે. ઠીક છે જ્યાં સંસ્કાર છે. અને હું તો આ બહેનોને ખાસ કહું, તમે ધારો ને એવા દીકરા તમે આ દુનિયામાં જન્મ આપી શકો, દીકરીઓ એવી જન્મ આપી શકો. તમારા કોઠામાંથી જ શિવાજી રાણો પ્રતાપ જન્મે, તમારા કોઠામાંથી જ ગંગા સતી જે કરતા હોય કરજો, હું કોઈને સુધારવા નથી આવ્યો. પણ હારા દીકરા વગેરે બાપુ આ દુનિયાના આ દેશનો એક દી વિનાશ થઈ જાય. લખવું હોય તો લખી લેજો. આ દીકરીઓને હું તો કહું કે બાપુ દેહના પ્રદર્શન ન હોય, ફેશન કરો, તમને ભગવાને આપ્યું એ વાપરો, ખાઓ પીઓ મોજ કરો. પણ તમે ધારો એવી દુનિયા હારી નથી. તમે આ દેહના પ્રદર્શન કરીને શું સાબિત કરવા માંગો છો? હું તમને એક રામાયણનો દાખલો આપું. કે સીતા લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા એટલે હરણ થયું એવું બધાને ખબર છે. આ લક્ષ્મણે રેખા દોરી અને માને કીધું કે ભાભી સાહેબ તમે આ રેખાને ટપતા નહીં, અને પછી વ્યાઈ ગયા. હવે એ રેખા ટપી ગયા ને અને હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? રાવણ એ માં ભગવતી સીતાજીને રાવણ લઈ જઈ શકે એવી રાવણમાં એવી શક્તિ હતી? શક્ય જ નથી. મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. રાવણ માથે એક દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે બાપુ. એ ભગવતી જોગમાયા હતી. પણ એ આજની દીકરીઓને બાપુ કેળો પાડ્યો કે જે કે ઈ ન કરે ને જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું દુનિયામાં હરણ જ થાય બાપુ. દીકરી હોય, માં હોય, બાપ હોય, ભાઈ હોય કે દીકરો હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમ મનો રહેતા, ગામો ગામ છે. હા રાવણ તો છે જ, એમ તો બધે જાય અમને ન ખબર હોય. જે બાપુ કીધા પ્રમાણે નો રહે અને કીધા પછી જે ટપી જાય ને એનું બાપુ આ દુનિયામાં કોઈ આંગળી ન પકડે. લખવું હોય તો લખી લેજો. રામાયણ છે ને, રામાયણ એ સમજવો ગ્રંથ જ અઘરો છે. નકર હું તો એમ કહું રામાયણ જેવું એક પાત્ર એક પુસ્તક જો આપણા ઘરમાં પડ્યું હોય ને કોઈ દી બાપુ અજુગતો પ્રસંગ જ ન બને. રામાયણ છે ને છે કઈક જુદી અને ચિત્રી નાખી જુદી, બધા ભેગા થઈ. રામચંદ્ર પરમાત્મા એ કે હોનાના હરણને મારવા ગયા. આટલા બધા બેઠા, હું તમને કહું હોનાનું અણિયું હોય તમને કેમ લાગે? તો આપણને ખબર પડે, રામને નહીં ખબર પડી હોય કે હોનાના અણિયા હોય કે ન હોય? વિચારવા જેવી વાત છે.
અત્યારે હોનાનું હરણિયું આવ્યું તો આપણે એમ કે હોનાનું હરણ ન હોય, ખોટી વાત. તેથી રામને ન ખબર પડી હોય કે હોનાનું હણિયું જ નહીં હતું હોય, આ કઈક કપટ છે એવું ન એમને નક્કી ન થયું હોય. પૂર્ણ પુરુષોત્તમ બાપુ બ્રહ્મનો અવતાર હતા, પણ આપણને કેળો પાડ્યો કે બૈરા કે ઈ ભેગા હાલતા થઈ જાવ ને મોહની વાયા દોડો ને એટલે વાયા ઘરમાં પતન જ થાય. ઈ હરણ વાયા ન ગયા હોત તો સીતાજીનું હરણ પાદરો બૈરા કે એમ હાલતું ન થઈ જવાય. ભલે બૈરા કે લાવી દેવું પડે, પણ થોડોક વિચાર કરાય કે આ બૈરું હાસું કહેશે કે પછી એમ જ હલવાડવાની વાત કરે છે. જે મોહની વાય પડે ને બાપુ એનું વાય બાપુ વિનાશ જ થાય. રામાયણ છે ને આખી જુદી છે. અને રાવણ છે ને સીતાજીને લેવા આવ્યો ને, રાવણ બાપુ 4 વેદનો જ્ઞાની પુરુષ હતો, બ્રાહ્મણ હતો. એને બાપુ એની શક્તિ બાપુ જેવી તેવી નહોતી, પણ દશરથ મહારાજને ખબર નહોતી કે મારે 4 દીકરા છે ને એમાં મોટો દીકરો બ્રહ્મ છે. લંકામાં રાવણને ખબર હતી કે દશરથનો મોટો દીકરો છે ને એ બ્રહ્મ છે, અને એ મને જો મારે ને તો મને મુક્તિ મળે. એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તો મને મારે નહીં, એનું બૈરું ઉપાડી આવું તો જ મને મારે. આ રાવણે પોતાના ઉદ્ધાર માટે જ બાપુ આ પગલું ભર્યું હતું. અને સીતાજીને જ્યારે ઉપાડ્યા ને ત્યારે માં કઈને ઉપાડ્યા હતા કે માં તું આવી ને તો મારો બાપ આવે, અને અહીંયા આવે ને તને લઈ જવું ને તો એ મને મારે, નકર એ મને મારશે નહીં, મારે એના હાથે મરવું છે. માં કહી અને ખંભે બેહારી અને રાવણ લંકા સુધી લઈ ગયો. અને એક વાત તમને એ કહું કે રાવણને જો લંકા વનમાંથી અશોક વનમાં લઈ જવામાં રાવણને કોઈ ન રોકી શક્યું હોય તો અશોક વનમાંથી પોતાના મહેલે લઈ જવામાં રાવણને કોણ રોકત? એને ખબર હતી કાલ દુનિયા નહીં વાતો કરવાની કરશે. એને અશોક વનમાં રાખીને બાબુ ફરતો પહેરો મૂક્યો હતો કે આને ઊનો વાહ ન વાય, ધ્યાન રાખજો, આ મારી માં આવી છે ને, મારો બાપ એક દી વહેલો મોડો આવશે, મને મારશે ને તો મારો ઉદ્ધાર થાય અને લંકાને બાપુ પવિત્ર કરવી. પોતાના મેલે નથી લઈ ગયો સીતાજીને, અશોક વનમાં રાખ્યા હતા. તો અત્યારની દુનિયા મંડી જઈ. તે દી નહોતા બધા ધોબી કે કીધું ને એમાં પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો. તે દી આપણા જેવા તો હતા કે અત્યારે જેવા છે એવું નથી કાંઈ. સતયુગમાં જુઓ ને હરિચંદ્ર રાજાએ પોતાનું બૈરું વેચ્યું, હારો ગરાગ નો જડ્યો. બોલો નફટના પેટની પ્રજા નહીં હોય. સતયુગ હતો. રામાયણ તો રામાયણ છે. પેલા રામ રાવણ નું યુદ્ધ થયું ને પછી છેલ્લે રાવણે કુંભકર્ણને જગાડ્યો. કુંભકર્ણને માંડ ઈ જાગ્યો. તો આંખું સોળતો કે શું છે એ કે આમ જોતો ખરો બધો નાશ વળી ગયો. કે તને 4 નો મહેનત કરું 2 દીથી તું જાગતો નથી. આંખું સોળતો કે મારે જાગવાની જરૂર નહોતી, તારે જાગવાની જરૂર હતી. ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો, આ તું એક રહી જતો એટલે જગાડ્યો. હાલ ને આખી દુનિયાનો બાપો છે, હું આવું છું તારી વાય ને વાય, તું એક રહી ન જા ને એટલે જગાડ્યો. ઈ કે સલાહ નથી જોતી, સલાહ જોતી હોય તો લંકાનો રાજા તને ન બનાવે. વિચાર કરજો પોતાના કુટુંબનો ઉદ્ધાર કરી દીધો બાપુ રાવણે રામના હાથે. તોય દુનિયા બાપુ કઈ નું કઈ બોલે છે, કારણ કે હવળું પડે. જગત ને ભગત ને કોઈ દી બાપુ મેળ પડ્યો જ નથી. એક બાપ દીકરો બે ઘોડું લઈને હાલ્યા જતા હતા. ઘોડું હતું, બાપા બેઠા હતા ઘોડા ઉપર, છોકરો હેઠે હાલ્યો જતો. ગામનો સોરો હોય અહીંયા તો બધી રીતિ સીધી બેઠી હોય, ત્યાંથી નીકળ્યા કે ગઢો આખો ઘોડા માથે ચડીને જાય છે, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠે આવેલું છે, આને શરમ નહીં આવતી હોય. પછી ગામ બહાર નીકળીને પછી એના બાપા કે બેટા, એના છોકરાને કે બેટા તું બેહી જા, હાલ હું હેઠે આવ્યો. બીજું ગામ આવ્યું ને તો અહીંયા સોરા પાસે નીકળ્યા હતા કે જુવાન આખો છોકરો ઘોડા ઉપર છે, ઓલા ગઢા ડોહાના ટાંટિયા તોડાવે, અમને છે શરમ જેવું. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરે, હાલો ને આપણે બેહી જઈ. બેહી ગયા. બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, 2 સોટ્યા હી ગયા. પછી બહાર નીકળીને કે બાપા ભલે ઘોડી વાયા હેલી, હવે આપણે હેઠા હેલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને કે આમના ઘોડાના પૈસા શું કામ ખર્ચાય છે, 2 ટાંટિયા તોડીને હેલ્યા જાય છે.
હવે આ દુનિયાને તમે કેમ ફૂગો? તમે કયો મને. આ દોરંગી દુનિયાના શું ધોખા ધરવાના? આની આ દુનિયા છે રામ. કોઈ દુનિયા રે કાંઈ લેવા, તમે તમારી મસ્તીમાં જીવો, મોજમાં જીવો, બાકી વાતમાં કાંઈ છે જ નહીં. બાકી તો એવા રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, લઈ લો 14 આપો. બાપાએ ટેબલ નો એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. હો ભાઈ કે બાપા કે હા કે હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે આ પનર ની ભૂલ થઈ ને મારે હાથની થઈ, જયારે જોઈ તારે આવજે. આ બુથીના ગાળિયા ન કહેવાય તે બીજું શું કહેવાય? હવે આ અબોલ જીવની સેવા કરે હે? આ કોઈ ગરીબ માગણને બટકો રોટલો દે? આ મા બાપને પગે લાગે? અને આવા ચાચા છે એટલે ધરતી કપ થાય છે. પણ કહેવાનો મારો મિનિંગ કે બાપુ તમને ને મને એક માણસનો અવતાર મળ્યો છે ને મને તો એમ થાય કે મોજ જોવાનું, કેમ જીવવાનું એ આપણે જોવાનું. બસ મરવાનું કેવી રીતે એને બધું નક્કી કરીને જ રાખ્યું. એ શું આપણે યાદ કરીને કામ છે? એટલે એક સતીશભાઈના માતુશ્રી સ્વર્ગસ્થ થયા છે એટલે એક માનો પ્રસંગ મને યાદ આવ્યો. એટલે માં તો માં છે ભાઈ. એક માની વાણી બાપુ પુરુષોત્તમ બાપુ એવું કહે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ છે ને, મારી માંથી હું છું, તમારી માંથી તમે છો. માત પિતાને ચૂક્યા ને, મારી તો એક જ, હું તો હાથ જોડીને વિનંતી કરું છું. હું કોઈ તમને કોઈ રિક્વેસ્ટ કરું છું, કોઈ શિખામણ દઉં એવી વાત નથી. તમારે જીવનમાં દુઃખી ન થવું હોય તો હાથ જોડીને વિનંતી કરું છું કે માને બાપને બાપુ દુઃખી ન કરતા કોઈ દી. હું તો આ બહેનોને ખાસ કહું કે તમારા સાસરિયામાં ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માત પિતા છે. એને હાચવજો. એને પાણીની જરૂર હોય તો પાણી પાજો, બાવડું પકડવાની જરૂર હોય તો બાવડું પકડજો. અને એના આશીર્વાદ બાપુ અડી જાય ને, તમારા સંતાનમાં જો કાંઈ ખામી આવે ને તો બાપુ હું ભજન ગાવાનું બંધ કરી દઉં ભલા. એની આંતળીની દુઆ તમારું કામ કરી જાય. પણ તમે જો સાસુ સસરાને નહીં રાખો, માત પિતાને નહીં રાખો ને, જિંદગીમાં બાપુ કોઈ આંગળી, અખિલ બ્રહ્માંડનો માલિક તમારી આંગળી ન પકડે, ગેરંટી આપણી. એટલે પુરુષોત્તમ એટલે કહે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. માં જેવું બાપુ પાત્ર આ દુનિયામાં એક વિચાર તો કરો. 9 મહિના ઉદરમાં રાખે, લોહીનું દૂધ કરીને તમને મને પાય, મારો દીકરો મારો દીકરો મારો દીકરો કરી કરી અને માં ભીને હુએ આપણને હુકે હુડાવે, મોઢામાંથી કોળિયા કાઢીને આપણને મોટા કરે. અને એ તમે જુવાન થયા પછી જો માને બાપને આશ્રમમાં મૂકવા જાઓ, શું હવે આનો બદલો તમને ભગવાન શું આપે ભલા મને? કોઈ બાપુ. અરે ઘણા એવું કહે છે કે અમુક મા બાપ એવા હોય તો કે આમ છે ને તેમ છે ને ભલા. મને અમને ઘણા કે અમે તમારા વિડીયા જોઈએ. મારે એક જગ્યાએ મારે એક બેન મને કહેતા હતા, મને કે અમુક અમુક મા બાપે કચકચિયા હોય એ ચારેક ચારેક કહેજો. એટલે મેં કીધું એમને તો જાણે ગુડી જ દીધેલા છે. મેં કીધું મા બાપને એટલે જ મેં કીધું આ મને ભલામણ કરે છે. એટલે ભલે મા બાપનો સ્વભાવ હોય, હું માનું છું, નથી માનતો એવું નથી, પણ બાબુ તમારા માત પિતા તમને ગાળ દેતોય ભલે, તમને મારે તોય ભલે, તમારું વાંકું બોલે તોય ભલે, તમારે એને કોઈ સલાહ દેવાની જરૂર નથી બાપુ. એ એનું કર્મ એને આગળ, તમારું કર્મ તમારા આગળ. તમે એની જે કાંઈ સેવા થાય કર્યા જાઓ. ગાળ્યું દે તો એનું મોટું ગંધાય, તમારે કાંઈ જોવાની જરૂર નથી. ભલે કચકચ કરતા હોય તો ભલે કચકચ કરે, પણ તમારા છે. કહેવાનો મારો મિનિંગ તમારા છે એને તમારે જ હાચવવા પડે. જગત કોઈ નો હાચવે. મને તો એમ થાય કે આટલા બધા જો આ વૃદ્ધાશ્રમ ન હોત તો આ મા બાપ રોડ માથે રખડતા કેટલા હોત? હે એ ક્યાં ખાવા જાત, ક્યાં હુવા જાત, શું કરત? આ વૃદ્ધાશ્રમો વાળાને હું તો દિલથી સલામ કરું છું કે આટલા આપણે એક માં ને એક બાપને નથી હાચવી શકતા. અહીંયા તમે જુઓ તો કેટલાને હાચવે છે. તો અહીંયા હવે એમને માણસોની જરૂર, હવે વ્રત શરીર હોય ને તો બધી બાપુ માણાની જરૂર પડે. ધન્યવાદ ન દેવાય આપણી માને, આપણા બાપને આપણે એકને ન જાળવી એકવી. 2-4 છોકરા હોય, 2-4 છોકરા વચ્ચે એક માત પિતા ન હચવાય. પછી આપણે શું બાપુ, આપણે દાણા જોવરાવો, ગમે જોવરાવો તો તમારા દખ કોઈ દી મટે? કોઈ દી ન મટે. એટલે પુરુષોત્તમ કહે છે કે મારી માં તો મારી માં છે. એટલે માની બાપુ છે ને, માના ઋણમાંથી કોઈ દી આપણે છૂટી હકી જ નહીં. એટલે વાણીમાં એ કહે છે, શું કહે છે?
બીજી જનેતા નહીં તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી લુખા લાડલ ડાવે જગતમાં જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે आयवनी माँ भाई और मान माता राम ने राज तजावे राम ने राज तजावे आयवनी माँ भाई और मान माता राम ने राज तजावे राम ने राज तजावे राम ने राज ध्रुव प्रहलाद ने कड़वा वेण पड़ावे जगत मां जन्म देनारी रे मारी मानी तोले कोई नावे मानी तोले कोई नावे होटल ने जा लोज माँ भाई बाकड़े बिल मोकलावे बाकड़े बिल मोकलावे होटल ने जा लोज माँ भाई बाकड़े बिल मोकलावे बाकड़े बिल मोकलावे मावड़ी मारी मजूरी करी मने खोले बेई ने खबरावे जगत मां जन्म देनारी रे मारी मानी तोले कोई नावे मानी तोले कोई नावे
મોટર ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે મોટર ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે જગત આખી રે દેખાડે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે પુરુષોત્તમ બાપુ છેલ્લી ઘડીમાં કહે છે આ દુનિયામાં છે ને બાપુ જનેતા બે છે એક આ દુનિયામાં આવવા માટે એક માની જરૂર પડે અને ખોળિયામાંથી જીવ જાય ત્યારે આ ધરતીમાં એક જ હંગરે બાકી કોઈ નો કે બે દી રાખવું એટલે પુરુષોત્તમે છેલ્લે કીધું એક માતા જન્મ દેનારી બીજી ધરતી કાવે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કાવે પુરુષોત્તમ એ તો એની મીઠી ગોદમાં હમાવે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે ગુરુજી અમારા ગારુડી એ મુજ પર કરી છે મોરા બતાવા મરમ તણા ઉતરી ગયા સબ જય મોરા બતાવા મરમ તણા ઉતરી ગયા સબ રે ગુરુ કે પ્યાલો પીછો
પામી હું તો સદગુરુજી વણે એ જેવો ગુરુગમ પ્યાલો એ જેવો ગુરુગમ પ્યાલો એ જેવો ગુરુગમ પ્યાલો સદગુરુ મહારાજ કી જય દ્વારિકાધીશ કી ઉમયા માત કી જય બધા શાંતિથી સાંભળે બદલ બધાનો આભાર કાંઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો જય માતાજી જય સિયારામ બારે પૂરું કરવાનું એમ એકાદ બે ભજન ઓલાની પાસે ગવરાઈ લઈ પછી બે પાછું અડધો પોણો કલાક ખેંચી લે સવારામ બાપા એક પ્રજાપતિ પીપળી એના ગુરુની વાત કરે છે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાત જેટલાને બાપુ સદગુરુ મળ્યા ને પછી જ આ દુનિયામાં બાપુ એમની વાહ વાહ થઈ દુનિયામાં તમારે બાપુ જો કંઈક જાહેર થવું હોય ને તો એ સદગુરુ કરાવી શકે બાકી કોઈ ના કરાવી શકે પૈસાથી એવા કાંઈક પૈસા વાળા વ્યાઈ ગયા ને કાંઈક કરોડપતિ વ્યાઈ ગયા મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ હારા હારા કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા કોઈ નથી ઓળખતું પણ એવા સદગુરુનો બાપુ જ્યારે ભેટો થયો અને સદગુરુ મહારાજની જ્યારે એની માથે એવી કૃપા દ્રષ્ટિ થઈ ગઈ આ દુનિયામાં બાપુ આમ અમર કરી નાખ્યા કે આ દુનિયામાં નામ રહનતા ઠકરા નાણા નહીં રહન કીર્તિ હુંડા કોટડા કોઈથી પાડ્યા નહીં પડન બાપુ એવા મહાપુરુષોના છેડા અડી ગયા આ જાડેજોન માલદેન સાસટીઓન કુંભોન આ એકે હામા મળ્યા હારા નહીં આ દુનિયામાં પૂજાઈ ગયા ભાઈ પણ તમને મને ટાણું મળ્યું છે હું તો એમ કહું એક સિકંદર દિલ્હીનો સિકંદર આમ બજારમાં બાપુ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને 500 ઘોડાનો રસાલો લઈને આમ બજારમાં નીકળ્યો અને એક ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો અને ફકીર ઉપર એની નજર ગઈ ને અરે રસાલો ઉભો રખાવ્યો કે ઉભો રાખો મારે ઓલા ફકીર પાસે જવું છે એ સિકંદર અહીંયા ગયો અને ફકીરને કીધું હે ફકીર તને મોજ આવી માગી ગઈ ફકીરે આમ નજર કરીને કીધું મારે કાંઈ જોતું નથી તમે જ્યાં જાતા અહીંયા જાઓ બાપુ એની મોજ ને એની મસ્તી જોઈને સિકંદરને પરસ્યો વળી ગયો ભાઈડો કહે છે કાંઈ જોતું નથી એક ધોતડી પહેરેલી પાણાનું ઓશીકું કરેલું પગ આંટિયા ઉપર આંટીએ ચડાવી અને બીડી ટેકાવીને હૂતો હતો કાંઈ નહોતું ઈ કે પણ કાંઈક તો માગ હું દિલ્હીનો સિકંદર છું ઈ કે મેં તમને ક્યાં પૂછ્યું તમે કોણ છો તમે જાતા અહીંયા જાઓ ને મને હોવા દો નિરાયતે કે હું તમને નડું છું બાપુ એની મોજ ઉપર સિકંદરને પરસ્યો વળી ગયો વાહ તારી મોજ વાહ તારી ફકીરી પછી સિકંદરે કીધું હું આ દુનિયા છોડીને જાઉં ખુદાના દરબારમાં જઈને જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે આવી ફકીરી દેજે પછી ફકીરે કીધું ને એ જીવનમાં ઉતારવા જેવું છે એ કે તમે શું કહો છો એ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં હું ખુદાને કહીશ કે મને આવી મોજ દેજે ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ અને કેદી ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય વાતો થાય છે રામ કાંઈ એમ મોજ નથી થતી આપણને છૂટતું જ નથી કાંઈ આપણે શું મોજ કરવાના હતા છૂટે જે ત્યાગે ત્યાગે ઈ બીજાને આપી શકે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગોમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું બાપુ અંદરથી આવે મારે કંઈક કરવું છે મારે આ ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપવો છે મારે 5 રૂપિયા આમાં વાપરવા છે એ અંદરથી ઉગે કોઈક પૂંછડા ઝાલીને બેઠા કરે એનું કામ નથી નારાયણ એ તો અંદરથી ઉગે તો થાય
ભજનનું બાપુ એવું છે, ગુમડું થયું હોય ને ગુમડું દવા લગાડવાની હોય ઉપરથી મટે માઇલ પર. આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. ભજન તો બાપુ ભજન છે રામ. જેને મહાપુરુષોએ નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા, તમે જોવો તો ખરા. શું એને લોન લીધી છે એની પાસે? 52 કામ કરે. અને દ્વારકેશ સેવા મંડળ નાના ચિલોડા દ્વારા ગૌ માતા માટે 1551 રોટલીનું દાન કરે છે. બોલો રામદેવજી મહારાજ કી. ધન્યવાદ ધન્યવાદ. આવા દાતારોને બાપુ જોરદાર તાલીઓથી એકવાર વધાવી લ્યો. ખરેખર આ બાપુ છે ને એક સંસ્કાર હોય તો આ બધું થઈ શકે છે. બાકી લીધેલા નથી દેતા, દાન સીના દે. લઈ ગયા છે ને એ પાછા નથી દેતા. હું મારી વાત કરું, હું કોક ના કટાવી દેતો હતો, મારા પૂછ માર્યા હતા. બોલો, બીજાના નો કાઢે ને એ મારી પાસે આવતા હતા. એ કે બાપુ આ પૈસા નથી કાઢી. હું એમ કહું મને કેટલા દેવાના? નો શું કાઢે? એવા કંત્રાટ રાખતો હતો. અત્યારે મારા બૂસ માર્યા. બોલો, મેં કીધું હવે ભલે માર્યા, હવે બચાય નહીં. હવે એ આપણે ન કરાય. હવે કારણ કે આ સમજણ વગરનું હતું ત્યાંથી બધું હાલ્યું. સમજણના ઘરમાં આવ્યા પછી બાપુ આ ન થઈ શકે. પછી તો તમારે જાતું જ કરવું પડે. અને જેટલું જાતું કરો ને એટલું મારો નાશ બેઠો બેઠો બધો હિસાબ રાખે જ છે. કોઈ એમ કહેતું અહીંયા તમે આ દાન આપ્યું કે અથવા તો એ સિવાયનું તમે કોઈ પણ દાન આપ્યું છે બાપુ એને નથી ખબર, એવું વેમમાં ન રહેતા. તમે આ 1000 રૂપિયા આપ્યા ને બાપુ જો 10 ગણું કરીને ન આપે તો દુનિયામાં માંડવા બાપુ ઉભાઈ ન રહે. રામ. અને બીજી એક વાત તમારી મને ઈ ગમી. સતીશભાઈ કહેતા હતા ઈ કે અમે જાતે જઈ અને વસ્તુ બધી આપવાની. ઈ મોટામાં મોટી વાત છે. લ્યો, નકર એ તમને કોઈ 5 રૂપિયા આપી દે, એ રૂપિયા ક્યાં જાય? ગાયો ખાતી હોય, ખૂંટિયા ખાતા હોય, મારો રામ જાણે. કારણ કે કોઈ પછી હિસાબ જ નથી માગતું. કારણ કે એવા તો બધા અમને હોત અનુભવ થયા છે. અમારી પાસે પ્રોગ્રામ કરાવે, ગાયોના ઘાસચારા હાટું પ્રોગ્રામ કરો, ઘાસચારા. આપણે એમ સારું હાલો આવી. પછી આપણે 2 લાખ કીધા હોય, 1.5 લાખ કીધા હોય, એમાંથી પછી આપણને કાપે. આપણે સારું હાલો ને ગાયું હાટું છે ને થોડા ઘણા ઓછા. પછી અમે આમ ઓડિયન્સમાં બાપુ ભીખ માગ્યો કે ભાઈ ગાયું હાટું છે કંઈક આપો. હારો માણા ઓળખીતો હોય, સતીશભાઈ જેવો હોય, એમ કે ભાઈ તમારા 5 ન હોય, તમારે 10 દેવા પડે. એમ કરી કરીને ખેંચીને જેટલા ખેંચાય એટલા ખેંચી દઈ. પછી અમે એ ગામનો હોય ને અમે કોઈક પછી 2 4 5 દી 8 દી પછી ભેગો થઈને પૂછીને કે ઓલો ગાયોને ઘાસચારાનું પ્રોગ્રામ કર્યો તો ગાયોને ખડબડ નાખ્યું કે નહીં? તો કે નાખ્યું, પણ 50 મણ જેવું નાખ્યું હતું, બાકી તો ખૂંટિયા ખાઈ ગયા. પછી અમને ખબર પડી કે આ તો મારા દીકરા ગાયોનું નથી મૂકતા. પછી તો અમે કહે ભાઈ ગાયું ખાય, ખૂંટિયા ખાય, અમારા એટલા થાય છે. પ્રોગ્રામ કરવો હોય તો કરો, ન કરો તો કઈ નહીં. કોઈને શરમ જ નથી. ગાયું ના ખાઈ જાય, દીકરીઓ ના ખાઈ જાય, સાધુ ના ખાઈ જાય. ભૂખ જ એટલી ઉઘડી છે. કોઈ બાપુ શેઠો જ નથી. શેઠો હજી લઈ લો, હજી. એટલે પણ આ તમે લઈને ચા જાયશો. દવાખાનામાં આપણે જઈએ ને, દવાખાનામાં ડોક્ટરોનો પાર નથી, દવાખાનાનો પાર નથી, મારી પાસે હુતાશીનો પાર નથી. આપણે એમ આટલા રોગ, આટલું બધું વિજ્ઞાન, આટલું બધું ભણતર ને આટલું બધું નોલેજ છે, તો આ માંદા છે આટલા બધા પડે છે. આ હું ઈ કહું, આપણા ગઢા ભણેલા નહોતા તો આટલા માંદા નહોતા પડતા. તો આટલું બધું વિજ્ઞાન છે બાપુ. આ લોટા હવામાં ઉડાડે છે, માણાના રોગ ક્યાંથી કરે છે નહીં ખબર પડતી હોય. પણ કોઈને મૂક્યા જ નથી. આમાં તમને હું છે, ડોક્ટરોને નથી હુજતું કે આને શું થયું છે. એ ક્યાંય 15 દી રાખો, હમો થાય કરી દઈશું ને લઈ જજો પાછો. જાજો ભાગ એમનામાં લઈ જવા પડે. એક હમા થાતાય નથી. નો જડે બાપુ. આવા જે ખાઈ ગયા એના રોગ જડે. એના રોગ ગોઈતી ડોક્ટરે ન ગોઈતી કે મારો નાથ જે મોકલે ને એમાં કોઈ દવા ન કરીએ કે. એટલે સવારામ એના ગુરુની વાત કરે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે એના ગુરુની વાત કરે છે. ચુકતી કરીને જોવા હલી મારા સદગુરુ એ બતાવી મને સાથ. અમરનગર માં યા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ સંતોના બાપુ અમુક શબ્દો છે ને, અમરનગર ને અલખ ને
અજર અમર ને આ બધા તમે ગુરુ મહારાજ તો હશે બધાને, તમારે હશે, આ બધાને પૂછજો કે અમરનગર ક્યાં આવ્યું, આ અલગ કેને કહેવાય, આ બધું અગમ અગોચર છે શું છે, આ બધા જે શબ્દો મહાપુરુષે મૂક્યા છે ને એની માથે પડદો રાખ્યો છે. જ્ઞાની પુરુષ હોય ને તો એનો તમને પડદો ઉકેલીને તમને ઓળખ કરાવી શકે. અલગ કોને કહેવાય? લખી ન કે એને અલગ કહેવાય. આ જો પહેલી વાત તો એક આ બોલ્યા જેવી વાત જ નથી. ભજન છે ને, ભજન આખી જુદી બાબત. બોલ્યા જેવી વાત જો બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. ભજન છે ને આખી વાત. આ તો મનોરંજન છે, આને ભજન ન કહેવાય. આ સમજવા માટે સદગુરુ જોવે ને સદગુરુને પૂછજો કે અલગ કોને કહેવાય. લખી ન કે એને અલગ કહેવાય. તો કેવી રીતે આપણને ખબર પડે? હું એનો એક તમને દાખલો આપું. કોઈ પણ માણસ તેલનો ડબ્બો લઈને આવતો હોય ને, તેલનો ડબ્બો, એને તમે પૂછો ને કે ડબ્બાના કેટલા પૈસા, એટલે કે 25 રૂપિયા. હવે તેલના 25 હશે કે ડબ્બાના, તમે નક્કી કરજો. એમાંથી તેલ કાઢી લે તો ડબ્બાના કેટલા આવે? કિંમત તેલની છે પણ કિંમત ડબ્બાની નથી. પણ મારો કહેવાનો અર્થ શું છે? આ દેહની કિંમત નથી, પણ દેહ વગર ભજન ન થાય. એમ કિંમત તેલની છે, ડબ્બાની નથી. કિંમતી તેલ છે પણ એ તેલને રાખવા માટે જરૂર ડબ્બાની પડે. ડબ્બા વગર તેલ રહે નહીં. લખવું હોય ને લખી લેજો. બીજી વાત કે તેલ કપાસિયાનું હોય, સિંગ તેલ હોય, પામોલીનું હોય, એ લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. જો તેલ ઉપર લખાતું હોત ને તો અલખની કિંમત ન રહે. કિંમત તેલની છે પણ લખાતું નથી એની માથે, એટલે એને અલગ કહેવાય છે. તમારું નામ છે ને, મારું નામ અનોપસી છે. બાપુ આંગળી મૂકીને મને દેખાડો અનોપસી ક્યાં છે. આમાં તો દાસી જીવનને 18 ગુરુ કરવા પડ્યા. 18 ગુરુ કર્યા ને ત્યાં નક્કી થયું. આ છાતીના, ગાલના, કપાળના, માથું તો અનોપસી ક્યાં? આ બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે આ તો. હા, એની જરૂર છે. તમે કોણ છો? આ બધા આપણે બેઠા ને બધા માણસ છે. આમાં સ્ત્રી પુરુષની વાત નથી કરતો, ઊંચ નીચની વાત નથી કરતો, અમીર ગરીબની વાત નથી કરતો. આ બેઠા એ બધા આપણે માણસ છે. માં 9, માએ 9 મહિના ઉદરમાં રાખ્યા, એનું નામ પડ્યું માં 9. પણ આમાં ઓળખાણ કેવી રીતે કરવી? અરે અટપટું છે રામ. ભજનમાં તમે બેઠા હોય ને, બંગાવું ન આવે ને, ચાય ન જોવે ને, થોડું નારાયણ ઉગે બાપુ ભજનમાં જો બેઠા હોય તો. પણ ભજનની વેદના જ નથી, ભજનની ભૂખ જ નથી. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા બાજુમાં બેઠી કે સાંભળવા જવું. એનો ઘરવાળો કે જા ને, હા જુદી તો નિરાય જા. ગયા બેન, હાજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી. કે હા. શું બાપુ વાંચતા હતા? એ કે મોટા મોટા માંડવા, મોટી મોટી લાઈટો. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેવડા મોટા તપેલા, કેટલું રાંધેલું, કેટલા માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી, મારી પાસે જઈએ જ નહીં. તો આપણે બધા બહાર બહાર રખડતા એવું નથી લાગતું? અંદર જવાની જરૂર છે. બધા બહારથી અપ ટુ ડેટ દેખાય છે, માલિકો નકરો કચરો છે. અમે તો ગમે જાય નહીં કે તમારે ફેસ બે થવું. ભાઈ અમે ફેસ જ છીએ. હવે ફેસ શું થવું હતું? માલિકો ફેસ થવાની જરૂર છે. માલિકોનો જો કડદો સાફ થઈ જાય ને તો બાપુ આ દુનિયા આખી ફેસ જ છે. દીમાં 3 જોડી કપડા બદલાવો પણ માલિકોનો કડદો આટલો ન જો સાફ થાય, કપડા બદલાય શું? દુનિયાના ડેકોરેશન જ કરવાના ને, કોઈ મતલબ નથી. ના કરવાની જરૂર એ છે. માણસનો અવતાર આપણને મળ્યો છે. આપણે, હું તો એમ કહું, પડ્યા હોય ને ઊભા ન કરો તો કાંઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને પાડતા તો નહીં. એટલું તો કરજો, તોય મારો ઠાકર રાજી થાય. એક સુરદાસ દીવો લઈને હાલો જતો હતો. દીવો હાથમાં હતો ને, તો કોઈક ડાયો માણા હામો મળ્યો. કે તું તો સુરદાસ નથી? કે સુરદાસ દેખાય છે? કે ના. કે દેખાતું નથી તે દીવો લઈને શું રખડે છે? એ કે આંખું વાળા મારી એનો ભટકાય તેમાં દીવો રાખ્યો છે, એ મને પસાડે છે. અને વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. એ તો આપણે ઊંડી ખાઈટમાં જાય તે ખબર પડે કે હે આ તો ઊંડી હતી, પણ હરવા મરો ને તારે.
સુરદાસ કે આમ આંખું વાળા મને પસાડે છે એટલે દીવો રાખ્યો. દીવો હોય મારી ભટકાય જ નહીં. આમ જ હાલે તાર દુનિયાનું બાપુ. એટલે સવાર આપે કીધું મારા ગુરુ તો મારા ગુરુ છે. ચૂકતી કરીને જોવા હાલી મારા સદગુરુ એ બતાવી મને સાથ. અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ દેહની દશા મટી જવી જોઈએ. દેહની દશા જાઉં હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ભરવાડ ને બાપુ આ દેહની દશા છે ત્યાં સુધી ન પતે. દેહની દશા મટી જાય ને પછી બાપુ આની શરૂઆત થાય. આપણી ગતગંગા છે ને જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાડ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને આમાં બધાય હતા. બૈરાય હતા ને આદમી હતા ને હિન્દુ હતા ને મુસલમાને હતા ને અમીરે હતા ને ગરીબે હતા. પણ ખોડિયા જુદા હોય ને જો જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. ઈ આપણી ગતગંગા એને ભજન કહેવાય. એટલે સવાર આમ કહે છે એ જેવો નિર્ભય ના તો બાંધો રે એ મતમાં મારું 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 મનડું રે ઠરે એવો ગુરુ ગમ પ્યાલો પીજો. પામી હું તો સદગુરુ જીવને એ જેવો ગુરુગમ પ્યાલો એ જેવો ગુરુગમ પ્યાલો એ જેવો ગુરુગમ પ્યાલો. પચમ ગડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જોત. ચંદ્રભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો. જો મહાપુરુષોએ દેહની જ વાત કરી છે. ગગન મંડળ માં બાપુ આની માલકુરથી વાત કરી છે મહાપુરુષોએ. એમાંથી તમને મને બધું નક્કી થાય છે. ગગન મંડળમાં ચડીને ગોત આમાંથી તમને નક્કી થાય કાલ શું કરવું છે હમણાં શું કરવું છે એમાંથી જ વિચાર આવે. એટલે કે છે ચંદ્રમાણ જ્યાં ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો. એ યુવા ખાવન ખોળે ખેલું ખેલું રે એ સુરતા જ્યારે જ્યારે શબ્દને વરે એવો ગુરુ ગમ પ્યાલો પીજો. પામી હું તો સદગુરુ જીવને એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો. અરદમાં હરી મેં અરખન નિરખાન
પ્રેમે થયો પ્રકાશ સુખમણા નારી સંગ રમતા તેથી પૂરી કરી તે મારી સંતો આપણને સમજાવવા માટે તો બાપુ સંતો રોયા. આ સંતોની વેદના છે, વાણી છે ને સંતોની પીડા છે. આપણને માર્ગે ચડાવવા હાટું થઈને તો રોયા, પણ આપણને સંતોની વાત મગજમાં બેઠી જ નહીં. એટલે કે છે એ જ વતનમાં કોઈ તપાસો રે એ તપાસો તો તમને તત્વ તો જડે એવો ગુરુ ગમ પ્યાલો બીજો પામી હું તો સદગુરુજી વડે એવો ગુરુ ગમ પ્યાલો એવો ગુરુ ગમ પ્યાલો એવો ગુરુ ગમ પ્યાલો ઉલડા પવન માં આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સવો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વાત. સવારામ બાપાએ તો છેલ્લે એમ કીધું કે હું ઈશ્વર તો રાત નથી ભેગા રમતા હતા, પણ મને કોક પૂછે તારે કહું ને મને કોઈ પૂછતું જ નથી કે ઈશ્વર ક્યાં છે. ઈશ્વરના સરનામાની મને ખબર છે. સંતો રોયા. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. મહાપુરુષો તો રોયા આપણા હાટુ, પણ હવે આપણને સાંટો ન પડ્યો શું કરવું. એટલે મહાપુરુષો કહે છે દાસ સવો ફૂલગરજી ચરણે અમી કેને કરીએ વાત. એ એવા ઘાયલ ગાને વખાણે રે એ ખોજો તો તમને ખબર રે પડે એવો ગુરુ ગમ પ્યાલો બીજો પરદેશી એ હારે નો હોય પ્રીત આવી દેશી એ મળી જાય આપણા આવી દેશી
દ્વારિકાધીશ કી સત્ય સનાતન ધર્મ કી પરબના પીરની ગિરનારી મહારાજ કી ઓમ નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કાંઈ ભૂલ ચૂક થયો તો માફ કરજો જય માતાજી જય શ્રી રામ કારણ કે થોડીક ખૂબ ખૂબ આભાર બાપુ.